પણ બીજા તો બધા કોરી પાટીઓ હતા. એટલે જે સચિવ કહે તે મુજબ વર્તે એવી સ્થિતિ. અને આમાં તો સચિવ પોતે જઈને કહે છે કે તમે સંભાળજો. એને પહેલાં લોકો શું નહીં તો લગભગ વિચાર કરતા આમ આપણાથી ન થયા, આપણેથી ન થાય એવું છે એટલા માટે જ કોંગ્રેસે એમને સૂચવું લાગે. પણ ફાઇનાન્સ મિનિસ્ટ્રી એમનામાં આવી અને દરેક વાઉચરની, દરેક નિર્ણયની છેવટની સહી તો વિત્ત મંત્રી કરતો હોય એટલે બધા કામ અટકી શકે. એક કામ આવી સ્થિતિ હતી. અને પેલો વ્યવહારુ માણસ જે એક કામમાં શું મુશ્કેલી, એને વધારેમાં વધારે કોઈ માણસને આ પગલાંથી જો સતાવ્યો હોય તો તે સરદાર પટેલ. કારણ કે જોતા તો કહેતા ઢગલે ને પગલે રોકે છે. તો કે ચાલો કજિયાનું મોકાઓ કરે એમ કરીને એને માટે તૈયાર. આને તો એટલે સુધી કે આજે જે બસ્તર છે એ બસ્તરનું રાજ્ય ત્યાંથી 700-800 માઇલ દૂર હૈદરાબાદની સાથે અનુસંધાન કરે અને હૈદરાબાદ એ પાકિસ્તાન સાથે જોડાય એટલે સુધીની માંગણીઓ ચાલતી હતી. અને અંગ્રેજોએ એ માહિતી જે છે એ હોમ મિનિસ્ટ્રી પાસેથી છુપાવી હતી. હવે પછી થાય કે આ તો સહી થઈ ગઈ છે અને એમણે કહ્યું કે આ ફાઇલ આપો અને ન, એટલે એમને થયું કે આ તો અંગ્રેજો અને એ બંને ભેગા થયેલા છે એટલે એના કરતાં તો અમને વહેલા કાઢવા જોઈએ. હવે એમાંથી એક બીજી વાત સમજવા જેવી એ છે કે કોમવાદી મુસલમાનો, આ રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને અંગ્રેજો ત્રણેય એક બાબતમાં સંમત હતા કે આ દેશને સ્વતંત્રતા મળવી જોઈએ, અંગ્રેજો સહિત. કારણ કે બીજા વિશ્વયુદ્ધ પછી આવડું મોટું સામ્રાજ્ય સંભાળી શકાય એવી આર્થિક અને બીજી સ્થિતિ અંગ્રેજ સરકારની નહોતી રહી. અને અમેરિકા અને ચીનનું પ્રેશર પણ એમની પર હતું. એટલે તો છેવટે માઉન્ટ બેટનને મોકલે, વહેલામાં વહેલું તમારે આટલું તો સિદ્ધ કરી જ દેવું જોઈએ. અને પેલાએ પણ જરૂર પડે તો ભાગલા સ્વીકારીને પણ કરવું જોઈએ. ભાગલા ન થાય તો ઓવરઓલ જોતા, આખું જોતા, સમગ્રપણે જોતા ભાગલા ના થાય તો બ્રિટિશરોને ગમે એવું હોય. પણ જરૂર પડે તો ભાગલા પણ કરવા ને તમારે કરવું. જવાનું તો નક્કી કરવું. એટલે તારીખ આપી દો. જે માણસને મોકલ્યો એ માણસને લાગ્યું કે તારીખ બહુ દૂરની છે એટલે એના કરતાં પણ અને એ માણસ જે આવ્યો એના બહુ ગુણો ગાઈ શકાય એવા છે ને બહુ, અને કેટલાક ગુણ તમારે કહેવાના પણ હશે. પણ એ માણસનો એક ગુણ કદાચ સર્વોપરી હતો, તે પોતે મોટા ભા થવાનું. અને તેથી આ બ્રિટિશ પાર્લામેન્ટે સોંપેલું કામ મને કહ્યું હતું એના કરતાં પણ હું વહેલું સિદ્ધ કરી બતાવું. બીજા કોઈ જે ન કરી શક્યા એ કામ મેં કરી બતાવ્યું, એ હું સિદ્ધ કરી નાખું. વિગતો બહુ કરી શકાય એવી છે પણ હું જવા દઉં છું. એની ઝડપ આ નિર્ણય કરાવવામાં એક બહુ મોટું ફેક્ટર હતું કે જેને લીધે આ ઝડપ પણ એમાંથી થઈ. આમાં એમણે ગાંધીજીએ જે છેલ્લો પ્રયત્ન કર્યો એ જરા વિચિત્ર લાગે એવો છે. લોકો એની વિશે વાત કરનારા તો એટલું જ કહે છે કે ગાંધીજીએ એટલે સુધી કહ્યું હતું કે જોઈએ તો જીન્નાને પ્રાઇમ મિનિસ્ટર બનાવો પણ ભાગલા ના પાડો. એવું તો કહ્યું જ હતું. પણ ગાંધીજીએ જે કહ્યું હતું તે હું આપને કહું કે જીન્ના પ્રધાનમંડળ રચે, નંબર 1. નંબર 2, એ પ્રધાનમંડળમાં કોણ સભ્યો થાય એ પણ એ જ પોતે નક્કી કરે. અને તે બધી કોમ ના હોવા જોઈએ એવો મારો કોઈ આગ્રહ નથી. એમને બધા જ મુસ્લિમોને કરવા હોય તો પણ મને આપત્તિ નથી. આ બીજી વાત. ત્રીજી વાત, આખા દેશની સમગ્ર પ્રજાના હિતમાં જીન્નાનું પ્રધાનમંડળ જે કોઈ પણ ઠરાવ કરશે
આખા દેશની સમગ્ર પ્રજાના હિતમાં જિલ્લાનું પ્રધાનમંડળ જે કોઈ પણ ઠરાવ કરશે એ ઠરાવને ટેકો આપવા કોંગ્રેસ પોતે સ્વીકાર કરે, અને જો કોંગ્રેસ સ્વીકાર નહીં કરે તો હું મારી બધી શક્તિ વાપરીને કોંગ્રેસને આ વાત બનાવીશ. આખા દેશના હિતમાં શું છે અને શું નથી એને અંગે મતભેદ થઈ શકે. કોંગ્રેસ એક કે લીગ બીજું કહે. ત્યાં એમણે એમ કહ્યું કે જ્યારે આવો કોઈ મતભેદ થાય ત્યારે રાજાના પ્રતિનિધિ તરીકે નહીં પણ એક વ્યક્તિગત રીતે એક વ્યક્તિ તરીકે માઉન્ટ બેટન એને અંગે ફેસલો આપે કે આ આપણે જે કોંગ્રેસે ઠરાવ કર્યો છે કે લીગે ઠરાવ કર્યો છે તે દેશના હિતમાં છે કે નહીં. માઉન્ટ બેટન એને અંગે ટેકો આપે. પછી આટલી શરતો મોટે ભાગે કોંગ્રેસને લાગુ પડે એવી. જીન્ના ખાતરી આપે કે હિન્દુસ્તાનમાં સદા સર્વદા સુલેહ શાંતિ રહેશે. સીધા પગલાં અને ત્યાર પછી જે કંઈ થયેલું એવું કશું ન થાય એવી એમની માટેની શરત. આ બધી શરતો સાથેનું આખું પેકેજ હતું. માત્ર જીન્નાને આપવાની વાત નહોતી, પણ આ એક સુલેહ શાંતિ રહેશે. પછી આ દેશમાં કોઈ પણ ખાનગી સૈન્ય નહીં થાય, ખાકસારાનું પણ નહીં અને RSSનું પણ નહીં. કોઈ પણ ખાનગી સૈન્ય નહીં થાય એ પણ એમણે તે વખતે શરતમાં મૂક્યું. પછી સત્તાની ફેરબદલી પહેલા, એટલે અંગ્રેજ સરકાર જાય એના પહેલા પણ સત્તાના ચોકઠાની અંદર રહીને પાકિસ્તાનની યોજના જો જીન્ના કરવા માંગતા હોય તો આખા ચોકઠાની એટલે કે દેશના અંદર રહીને અમારો આટલા પ્રદેશો જુદા થવા જોઈએ એક સમૂહ તરીકે, તો તેની પણ છૂટ રહે. મધ્યસ્થ સભામાં કોંગ્રેસની બહુ જ મોટી બહુમતી હતી, મુસ્લિમ લીગની લઘુમતીમાંથી. પણ મધ્યસ્થ ધારાસભામાં ફરી પાછું દેશના હિતમાં થતા દરેક નિર્ણયને મધ્યસ્થ ધારાસભામાં પણ કોંગ્રેસ લીગને ટેકો આપે. પણ પાછો અને હિત જળવાય છે કે નહીં એમાં મતભેદ થાય તો માઉન્ટ બેટને નહીં. અને છેલ્લી શરત એ હતી કે જો આ સૂચન જીન્ના ન સ્વીકારે તો આ જ સૂચનો કોંગ્રેસને કરવા, કે કોંગ્રેસ સંભાળે અને દેશના હિતમાં રહીને જે નિર્ણયો કરવાના હોય તે નિર્ણયો જો કોંગ્રેસ કરે તો મુસ્લિમ લીગે ટેકો આપવો. એમ કરીને આખી વળતી જો પહેલાં ન સ્વીકારે તો આ જ ઠરાવ એમને આપવો, પણ પહેલી તક જીન્નાને. સમસમીને બેસી રહેવા એવું છે કે આ માણસ આવું કંઈક સૂચવે છે. આનાથી સૌથી વધારે ખળભળાટ બ્રિટિશ નોકરશાહીમાં કે ક્યાંક જો સ્વીકારી જશે તો આપણે જવાની તારીખ નક્કી થઈ ગઈ, ચાલે જવું પડશે. માઉન્ટ બેટન જવાની તારીખ વહેલી થાય એમ ઈચ્છતો હતો, અને પેલા લોકો તો યાવત ચંદ્ર દિવાકરવ અહીંયા જ રહેવાના વિચારધારી હતા. પેલા એટલે બધા નહીં. એટલા માટે માઉન્ટ બેટન પોતાની સાથે સચિવાલય પણ ઇંગ્લેન્ડથી જુદું લાવ્યા. પણ આ લોકો એમ કબૂલ કરાવ્યું હતું કે છેવટના નિર્ણય તો અમે કરીશું, તમને મદદ કરવા આવ્યા હોય તો ભલે આવ્યા. આ બધા બહુ ગૂંચવાડા છે. પણ આ સચિવ પેલા નોકરશાહી પ્રયત્ન એ કર્યો કે માઉન્ટ બેટનને આ યોજના પસંદ છે એવી વાત જવાહરલાલને કાને ના પડવી જોઈએ. આ જો સમજવા જેવું છે.
માઉન્ટ બેટનને આ યોજના પસંદ છે એવી વાત જવાહરલાલને કાને ના પડવી જોઈએ, એવું બ્રિટિશ નોકરશાહીના લોકો ચિંતા એની કરે છે. કારણ કે જો જવાહરલાલ ને ગાંધી બે ભેગા થશે તો આ નિર્ણય થઈ જવાનો. અને માઉન્ટ બેટનને પસંદ છે એમ સમજશે તો જવાહરલાલ માની લેવાના છે. કારણ કે ત્યાં સુધીમાં સરદાર અને જવાહરલાલ એ ગાંધી કરતાં માઉન્ટ બેટનની વાત વધારે માને એ સ્થિતિમાં પહોંચી ચૂક્યા હતા. આ સ્થિતિ હતી આપણા દેશના આ કાળમાં. આવા દિવસો વીત્યા છે, એવું થયું હતું, કલ્પના ના આવે, પણ એવી સ્થિતિ હતી. એટલે એના કાનમાં આ લોકોને કહ્યું, ભાઈ આ તો ઇમ્પ્રેક્ટિકેબલ છે, આ શક્ય જ નથી, આ વ્યવહારીય વાત નથી, એવું બધું અમને ઘણું કહ્યું. એટલે પછી માઉન્ટ બેટન, હું તો બધું જોઉં છું. એટલે પછી એકવાર ગાંધીજી મળીને આવ્યા અને એમણે કહ્યું કે હવે પેલા એમ કહ્યું હતું કે આને અંગે આપણે ખરડો તૈયાર કરીએ. એટલે ગાંધીજીને પર એવી છાપ પડી કે મારો વિચાર એમને પસંદ પડ્યો, પણ કાયદાની ભાષામાં એને મૂકવા માંગે છે, તો કે જરૂર મૂકો. એટલે કહ્યું કે પછી એ લોકોએ એને તૈયાર કે તો ગાંધીજીએ આમ કહ્યું, આટલું જ તમે તો રિપોર્ટ કરીને મૂક્યું છે, આને માટે તમને મેં નહોતું આપ્યું, તમે તો બધી ખરડો ઘડશો. તો કે એવું અમે કોઈ નથી સમજ્યા. હવે ત્યાં પ્રશ્ન આવ્યો તો ગાંધીજીએ જે અર્થ સમજાતા તે સાચો, કે જેમને કામ સોંપવામાં આવ્યું હતું તે વાઇસરોયનો મુખ્ય એક સાથી તે સાચો? એ તો પેલું બેલેન્સ ગાંધીજીના પક્ષમાં તરાજુ નીચું જ થઈ જાય. એટલે વાઇસરોયે કાગળ લખ્યો કે હું પણ એવું જ સમજ્યો છું જેવું મારા સાથી સમજ્યા છે. એટલે કહે છે કે એમણે કહ્યું કે તમે કહ્યું તો ને હું જુદું સમજ્યો તો, પણ આમાં તો તમે શું સમજ્યા એ જ વધારે મહત્વનું છે. એટલે મારી વાત ઠોક, કારણ નિર્ણય તો એમને લેવાનો છે. એટલે હું હવે આમાંથી હું જાઉં એમ કરીને તે જ દિવસે દિલ્હી છોડીને જવા માટે તૈયાર થયા. પછી એને બીજે દિવસે ગયા, કારણ કે જોયું કે આ યોજના નથી મંજૂર અમને લોકોને. તો એમને થયું આનાથી વધારે ઉદાર કોઈ યોજના મારાથી કોઈ સૂચવી શકાય નહીં. કારણ કે ગમે તેમ પણ આ દેશ વિભાજિત ન થવો જોઈએ એમનો પ્રયત્ન. પણ સહી સિક્કા થયા અને ભાગલા પડ્યા. સ્વરાજ આવ્યું ને એક લોકોની એવી ધારણા હોય છે કે જ્યારે સ્વરાજ આવ્યું ત્યારે ગાંધીજી નોઆખલીમાં હતા. પણ આ ધારણા ખોટી છે. ગાંધીજી કલકત્તામાં હતા અને કલકત્તામાં તેનો બેલિયા ઘાટ કરીને એક મોહલ્લો છે, એમાં હૈદરી મેન્શન નામનું એક મકાન છે. એ મકાનમાં હતા. કારણ કે ત્યાંના લોકોએ એવો આગ્રહ કર્યો કે તમે નોઆખલી જવા માટે નીકળ્યા છો, પણ અહીંયા જ કદાચ અશાંતિ થાય એવું લાગે છે, માટે તમે અહીંયા આગળ થોડા દિવસ વધારે રોકાઈ જાઓ ને પછી જજો. પણ 14મીની રાતથી જાણે કંઈક ચમત્કાર હોય એવું લાગે. 14મી ઓગસ્ટની રાત કે આખા કલકત્તા શહેરમાં હિન્દુઓ અને મુસલમાનોના ટોળા આવીને એકબીજાને ભેટે અને મસ્જિદની અંદર હિન્દુઓને મીઠાઈ વહેંચવામાં આવે અને મંદિરોની અંદર મુસ્લિમોનું સ્વાગત થાય, એમની પર અત્તર છાંટવામાં આવે ને કંઈ આવા બધા કાર્યક્રમો થયા. અને બધા લોકો કહે કે જુઓ સ્વરાજ હજુ તો કાલે સવારે આવવાનું છે, પણ આટલું બધું સ્વરાજનું વાતાવરણ આટલું બધું ઉત્સુક છે. ગાંધીજી કહે છે કે છોકરીઓ તમે જ્યારે કલકત્તામાં જઈને જોઈ આવો, તમને જોવાનું ગમશે કરીને આભા અને મનુને મોકલી કે તમે ફરી આવો. અને જોયું 15મી ઓગસ્ટ દેશને માટે સ્વરાજનો દિવસ હતો. ગાંધીજીને માટે પણ રાજ્ય પરિવર્તનનો દિવસ હતો. પરંતુ પોતાના સાથી મહાદેવ દેસાઈની પુણ્યતિથિનો દિવસ પણ હતો. એટલે કહ્યું કે આજે પ્રાર્થનામાં આખી ગીતાનો પાઠ થશે. એટલે પહેલા ગીતાનો પાઠ થયો અને પ્રાર્થના ચાલતી હતી. એટલામાં સરઘસ આવ્યું. પ્રથમ પ્રભાત ઉદિત તબ ગગને
પ્રથમ સામરવ તવ તપોવને પ્રથમ પ્રચારિત તવ વન ગવને જ્ઞાન ધર્મ કૃત કાવ્ય કાહિની ભુવન મન મોહિની. બીજું સરઘસ આવ્યું, હો ધર્મે તે ધીર, હો કર્મે તે વીર, હો ઉન્નત શીર. ગાંધીજી સરઘો સરઘો આવે પણ ખબર પડી પ્રાર્થના છે, થોડી વાર ચૂપ. પ્રાર્થના પૂરી થઈ, પાછા રાષ્ટ્રગીતો, એકતાના ગીતો સંભળાય. આખું વાતાવરણ કંઈ નવું જ દેખાવા લાગ્યું. દિલ્હીથી દૂત આવે 2 દિવસ પહેલા. 15મી ઓગસ્ટ અમે ઉજવી રહ્યા છીએ. આપણા દેશને સ્વતંત્રતા દિન માટે આટલા વર્ષોથી આપણે લડ્યા. આપ દિલ્હી પધારો રાજધાનીમાં. અમે બધા સાથે મળીને રાષ્ટ્રપિતા સાથે. હું અહીંયા છું એ જ બરાબર છે. મારે પછી તો નોઆખલી જવું છે. જે નોઆખલી પછી આ દેશનો ભાગ નહોતો રહેવાનો, ત્યાં જવાનું. પણ હું અહીંયા જ છું. બહુ જ્યારે એણે કહ્યું ત્યારે સુધીર ઘોષને એક ઝાડ પરથી પડી ગયેલું સૂકું પાંદડું દેખાડે છે કે આ જો સૂકું પાંદડું એવી સ્થિતિ છે અને મને તું ક્યાં બોલાવે છે. એ સુધીર ઘોષ કહે છે કે હું જ્યારે ગયો તે જવાહરલાલજીનો સંદેશો લઈને ગયો તો, અને આવો એક મહત્વનો સંદેશો લઈને ગયો તો. ત્યાં પહોંચ્યો મોડે, રાત્રે 10 વાગ્યા હતા, પહોંચ્યો એટલે કામ છે એટલે કે ઊભો રહે, તું જમ્યો, પહેલાં ખાઈ લે. એટલે કે આવે પ્રસંગે પણ પેલો સાથી જે 3 મહિના પહેલાં એ નોન એન્ટિટી હતો, જેને કોઈ જાણતા નહોતા, પછી તો એના પુસ્તકો વગેરે લીધે અને એને જે બધા કામો કર્યા હતા એને લીધે બહુ જાણીતા માણસ છે. પણ તેના પહેલાં તો એને કોઈ બહુ જાણતા પણ નહોતા. ભાઈ તું જમ્યો? એ માણસના જો કે આ માણસ કેટલી વેદના સહન કરી રહ્યા છે, એટલે કલકત્તા છોડીને જવા નથી. એટલે એમની આંખમાંથી આંસુ પડ્યા અને પેલા પાંદડા પર પડ્યા. એટલે કે કાંઈ નહીં, આ પાંદડામાં હજુ થોડી લીલાશ છે. આવો ભાવ એ લોકોએ અનુભવ્યો. પણ તે દિવસે રાત્રે કહ્યું કે તમે લોકો બહુ ઉત્સાહમાં છો, પણ અંગ્રેજીમાં એમ કહેવાય કીપિંગ ધ ફિંગર્સ ક્રોસ્ડ, કે ભાઈ આ વાત તમારી સાચી ઠરો એમ અમે ઈચ્છીએ છીએ, એમ અમે પ્રાર્થના કરી છે. એમ એવી ગાંધીજી કીપિંગ ધી ફિંગર્સ ક્રોસ, કે ભાઈ એકતા ઠગારી તો નથી. ઓગસ્ટ મહિનો પૂરો થતાં એ ઠગારી હતી. આ માણસને ગંધ આવી જતી હતી. એને સમજાઈ જતું હતું કે દેશમાં શું છે. તેથી એને થયું કે આ કંઈક ઠગારી તો નથી, એમ પહેલાં કહેલું અને વાત સાચી પડી અને હુલ્લડો થયા. એટલે સુધી કે એમના ઘર પર પથરા પડ્યા, કાચ ફૂટ્યા. ને હમણાં થોડા દિવસ પહેલાં અમારા મનમોહન જ્યોતિભાઈ ઓળખે છે, મનમોહન ચૌધરીની બહેન અન્નપૂર્ણા ત્યાં બેલિયા ઘાટ ગઈ હતી. ત્યાં એને એક ડોસા માણસ મળ્યા, ખૂબ મોટા. તે કે હું એમ કહેતો હતો કે એક માણસ આપણી કોમનો મરે તો એના બદલામાં આપણે 10 જણના તો જાન લેવા જોઈએ. અને મેં અહીંયા આગળ આની પર આ પથરા જોતા જોયા. એ પથરાની વચ્ચે એકદમ આ માણસ ઊભેલો જ હતો. કોણ જાણે ત્યારથી હવે હું બેલિયા ઘાટમાં છું. એ જાણીતો ગુંડો હતો, પણ એ ત્યાંથી એ બેલિયા ઘાટમાં હજુ પણ હવે અત્યારે આ વાતને પણ વર્ષેક થઈ ગયું એટલે બેઠા છે કે નહીં ખબર નથી, પણ એ માણસ એટલા વર્ષો પછી પણ એ ત્યાં જ રહે. બહુ જુદા જુદા કામો થયા. બહુ વધારે વિગતો કરવા જેટલો વખત નથી. એટલું હું કહું કે ગાંધીજીના ઉપવાસને સમજવું હોય, અને કદાચ મારી દ્રષ્ટિએ જો કહું તો ગાંધીજીના 30 ઉપવાસમાં સર્વોત્તમ ઉપવાસ કલકત્તા.
એનાથી કદાચ થોડું ઘણું ચડે એવો એક હોય કે બીજો હોય, કોઈક બાબતમાં એક હોય, કોઈકમાં બીજો હોય, એવા હોઈ શકે. પણ સમગ્ર રીતે કલકત્તાનો ઉપવાસ, રવિન્દ્રનાથના એકવાર મંત્રી રહી ચૂકેલા અને કલકત્તા યુનિવર્સિટીના પ્રાધ્યાપક એવા અમીય બાબુએ એ ત્યાંનું વર્ણન કર્યું છે. કોનું વર્ણન કર્યું છે? ગાંધીજીએ કહ્યું કે જ્યારે એ બધા પથ્થરા પડ્યા, ઈંટ નાખવામાં આવી, એક છુટ્ટી લાકડી એમની પર ફેંકવામાં આવી અને એમની બિલકુલ પાસેથી જઈને ભીંતને અથડાઈ. પેલો માણસ તો એમ કહેતો હતો પેલી લાઠી આ ગાંધી બાબા તો એવા હતા કે પેલા લાઠી મારી તો એમને વાગી જ નહીં, આમ બી બાજુ જઈને ભીંતને અથડાઈ. એને એમાંથી ચમત્કાર દેખાય. એટલે કે આને તો વાગતું જ નથી, એટલે આ કંઈ આ મારવા જેવા માણસ નથી એમાંથી એ તો એવો સમજાય. પણ એને અથડાઈ. તેમાંથી ગાંધીએ શું કહ્યું? હવે મારાથી નોઆખલી પણ ન જવાય, મારે તો અહીંયા જ બેસવું પડશે. એટલે પછી કોઈકે પૂછ્યું કે બાપુ શું ઉપવાસનો વિચાર ચાલે છે? કારણ કે એ જાણે કે વિચાર જો એમને આવ્યો હોય તો જ કરે. તો કે તમારું અનુમાન સાચું છે. અને પછી એમાંથી ઉપવાસ થયા. અને એ ઉપવાસનું વર્ણન અમીય બાબુએ કર્યું છે કે લોકો કે આ માણસ ઉપવાસ કરશે તેથી આ કોમી એકતા આવવાની છે. સૌથી પહેલાં તો હાંસી, ઉપહાસ, પછી કોને આ શું કર્યા કરે છે, આ જરા વિચિત્ર છે, થોડું રિડિક્યુલ કરે. પછી એમણે વર્ણન કર્યું છે કે લોકો આમ સ્લોગન પણ બોલતા જાય કે આ ઉપવાસ કરવાથી કંઈ થાય નહીં, આમ તેમ કરતા જાય. પણ પછી પાછા કાને એ સાંભળે છે એટલું જોઈને પછી પાછા આગળ જાય. ધીરે ધીરે કરતા એમાંના કેટલાક લોકો જેને અમીય બાબુ ઓળખતા હતા એવા લોકો પાછા ઘેરે પોતાને ઘેરે ગયા. તેમને માટે ગરમ ગરમ રસોઈ તૈયાર કે લો ખાઓ. તું કેમ બેસતી નથી મારી સાથે ખાવા? એટલે પેલી ગૃહિણી, જેને બંગાળીમાં ગિન્ની કહે છે, તો ગિન્ની કહે છે કે પેલો માણસ આપણે ખાતર ખાતો નથી, મારાથી નહીં ખવાય, તમે ખાઈ લો, તમારા માટે મેં રાંધીને તૈયાર રાખી છે. ત્યાં તે વખતે કલકત્તામાં રિક્ષા હાથે ખેંચીને ચલાવતો અને એની પર માણસ બેસે હાથે ખેંચીને. પછી સાયકલ રિક્ષા આવી અને પછી આ ઓટો આવ્યો. પણ એ હાથે ખેંચીને ચલાવનારા રિક્ષાવાળો કે ગાંધીજીની તબિયત કેમ છે? આ ગાંધીજીની તબિયત કેમ છે? આખું કલકત્તા શહેર પૂછતું થયું. એટલે શ્યામા પ્રસાદ મુખર્જી પાસે પ્યારેલાલ ગયા. શ્યામા પ્રસાદ મુખર્જી એટલે તે વખતના જનસંઘના મોટા આગેવાન કે હિન્દુ મહાસભાના આગેવાન. જનસંઘ પણ પછી થયો. અને નહેરુની મિનિસ્ટ્રીના એક સભ્ય. અને એમને કહ્યું કે તમારે એક અપીલ, કોમી એકતાને માટે એક અપીલ કરવી જોઈએ. ત્યારે કે હા તમારો વિચાર બરાબર છે, તમે જરાક ફરી આવો. એ રોગશૈયા પર પડેલા હતા, પછી તમે ફરી આવો અને હું કરી રાખીશ. ને પ્યારેલાલ કે અમે થોડી શંકા સાથે જ ગયા, કારણ કે મને ટાળવા માટે તો એમણે નથી મોકલી દીધો ને અમે પાછા ફરીએ. એટલામાં શ્યામા પ્રસાદ બાબુએ આ અપીલનો ખરડો તૈયાર રાખેલો હતો અને પોતાની સહી પહેલી કરેલી હતી. પછી એ સહી લઈને ગાંધીજી પાસે જઈને બતાવ્યું તો ગાંધીજી કહ્યું હા બરાબર છે, એકાદ કોઈ શબ્દમાં ફેરફાર કર્યો અને પછી બીજા બધા નેતાઓની એમાં સહીઓ લીધી. અને પછી એ બધા સહી હવે તો છોડો, હવે તો સમય પાક્યો નથી લાગતો. રાજાજી ત્યારે ગવર્નર હતા. રાજાજી કહે કે હવે તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ શાંતિ કરાવવા માટે સમય પાક્યો નથી લાગતો. તો અમે શું કરી શકીએ તે તો કહો. તમે જાઓ ઘેરે ઘેરે ફરો, ઘેરે ઘેરે સમજાવો અને એમ
સમજાવનારા 32 લક્ષણા યુવકો, કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા 2 યુવકો, આનાથી આ સહયોગ થઈ એના કરતાં થોડાક વખત પહેલાં આ હુલ્લડમાં, જેમ આપણા અમદાવાદમાં વસંત અને રજે બની ગયા હતા, તેમાં 2 જણ ત્યાં આગળ હુલ્લડના છરાઓ ખાઈને મર્યા. તો કે આપણે એનું સરઘસ કાઢીએ. ગાંધીજી કે ના, આમનું લોહી પવિત્ર છે, સરઘસ બગરસ કંઈ અને કાઢવાની જરૂર નથી. એની પત્નીને લખ્યું કે શરીર તો જાય જ છે, પણ તારા પતિએ દેશને શોભાવે એવું કામ કર્યું છે, તારાથી બની શકે એટલું તું પણ દેશ સેવાનું કામ કરે છે. એકદમ તરત જ વિધવા થયેલી, કલાક પહેલા વિધવા થયેલી બહેનને આવો કાગળ એમણે લખ્યો. અને પછી એક જણ આવ્યો, ગાંધીજી તે દિવસ પેલી લાઠી જે તમને તમારી પર ફેંકી તમારી પર મારવા, એ ફેંકનાર હું. મને બહુ પસ્તાવો થાય છે, હું હવે ફરી નહીં કરું. ઠીક છે, પાછું સાંજે આવે, મારા ઘરમાં આટલા શસ્ત્રો હતા તો મૂકતો જાઉં છું. ને રાતની અંદર તો શસ્ત્રોનો ઢગલો થયો. હેન્ડ ગ્રેનેડ, બંદૂકો, લાઠીઓ, ખંજરો, છરાઓ, ઢગલો થયો. ગાંધી શું કહ્યું? ખમીર કામ કરતું હોય એવું લાગે છે. એમાંથી એને ખમીર કામ કરે છે એટલે એમાંથી રોટી બને. ખમીર કામ કરતું હોય એવું લાગે છે, પણ પૂરી કરતી ક્યારે થાય? કારણ કે તે વખત સુધીમાં પ્રધાનમંડળ બદલાયું હતું અને પ્રફુલ્લચંદ્ર ઘોષ ત્યાંના ચીફ મિનિસ્ટર હતા, એટલે કે તે વખતે તો પ્રીમિયર કહેતા હતા, પ્રીમિયર હતા. તો કેવી રીતે ખાતરી થાય? તો તમે બધા ફરશો લોકોની વચ્ચે અને તમે બધા લોકો મળીને મને એટલી બાંયધારી આપો કે હવેથી કલકત્તામાં કોમી હુલ્લડ થવા નહીં દઈએ. બધા લોકોએ, બધા પક્ષોના લોકોએ એકઠા થઈને આ જ્યારે સહીઓ કરી ત્યારે એમણે પાલના કરવાનું નક્કી કર્યું. એવા જ અદ્ભુત બીજા ઉપવાસ પણ એમને થોડા જ વખત પછી કરવા પડ્યા. પણ આ ઉપવાસને લીધે એમનો શરીરના 1-2 અંગો કામ કરતા બગડી ચૂક્યા હતા. પણ જે દિવસે કલકત્તામાં એમને ઉપવાસ છૂટ્યા, જે ઓરડામાં એમણે સંતરાનો રસ પીધો, એ ઓરડામાંથી લોકો બહાર જાય એના પહેલાં ગાંધીજીએ આમ પાછા ફરીને, રાજાજી આવ્યા હતા, રાજાજી ગવર્નર હતા, પણ એમની પાસે આવ્યા હતા ઉપવાસ છૂટે, તે રાજાજીને કહ્યું પંજાબ જવાની વ્યવસ્થા કરો, મારે આવતીકાલે સવારે અને બને તો આજે રાત્રે પંજાબ જવું છે. જે કલાક કે 2 કલાક વધારે જીવશે તો વધારે ઉપવાસ તણાશે તો મરી જશે, એમ જ્યારે લાગે મારે તો પંજાબ જવું છે. શું કરવું? આ માણસ તો હવે અને તે દરેક, હું અહીંયા એટલા માટે ઉપવાસ કરું છું કે અહીંયા તો શાંતિ થાય, પણ જો અહીંયા શાંતિ થશે તો પંજાબમાં પણ શાંતિ થશે, એમ સતત કહેતો હતો. તે એણે ઉપવાસ છૂટતાની સાથે તરત જ કહ્યું મારે પંજાબ જવું છે. એટલે આ લોકોને કે અમને કેવી રીતે જવા દેવાય? જો જવા દેવાય તો પંજાબ પણ નહીં પહોંચે. અને ત્યાં એમનો એક જવાનોનો દીકરો શહીદ સોરાવર્દી, જે પણ એમની સાથે ગાંધીજીના આગ્રહથી એ હૈદરી મેન્શનમાં જ આવીને બેઠેલો હતો, એને જ વધારે ગાળો પણ ખાવી પડી હતી. અને એમણે જ પબ્લિક મિટિંગમાં જાહેર કર્યું હતું કે હા, સીધા પગલાંના હુલ્લડ માટેની જવાબદારી મારી છે, એમ એણે બધાની આગળ જેણે કબૂલાત કરી. એ શહીદ સોરાવર્દીને સૂઝી આવી કે બાપુ કદાચ નહીં કહ્યું હોય, મહાત્મા કે એવું કંઈ કહ્યું છે, જે કહ્યું હશે તે
તમે ઉપવાસ છોડ્યા તેથી કલકત્તાના લોકોને બહુ ખુશી થઈ છે, બરાબર છે, પણ અમારે એ ખુશીને ઉજવવી છે અને એ ઉજવણીની તૈયારી અમે એક દિવસમાં નહીં કરી શકીએ. એટલે અમે પરમ દિવસે ખુશી ઉજવી લઈએ, ત્યાર પછી તમે જાઓ. અને ગાંધીએ જોયું કે આ માણસને નો સ્નેહ આ બોલી રહ્યો છે, મને એને જવા નથી દેવો આવી તબિયતે, એટલા માટે આ કહે છે. તો સારું, ત્યારે તમારી એવી ઈચ્છા જ હોય, પણ મારે તો વહેલા જવું ના. પણ હવે માની ગયા. ઓ, ગાંધીજી માની ગયા, 2 દિવસ રોકાવાના છે. એને પછી મોટો ઉત્સવ ને મૂકવા જ્યારે રેલવે સ્ટેશન પર જાય છે, ત્યારે નોઆખલીના હિંસાને માટે જવાબદાર, સીધા પગલાંનો આરંભ કરવા માટે જવાબદાર એવા સોહરાવર્દી એને સ્ટેશને મૂકતી વખતે ચોધારા આંસુએ રડે છે. પછી થોડા વખત પછી એમણે ત્યાં જે સ્થિતિ જોઈ, વચ્ચે જ એમને રોક્યા કે તમે શું કામ હવે પંજાબ જાઓ છો, દિલ્હીમાં જ લાઈ લાગેલી છે એટલે આગળ જવાની જરૂર નથી, એમ કરીને એમને રોક્યા. અને ત્યાં બહુ ખરાબ સ્થિતિ થઈ અને ગાંધીજી રોજ ફરી ફરીને બધું જોતા હતા. આખું વર્ણન નહીં કરું, પણ એમાં એક દિવસ એમને જે વારંવાર મળતા હતા એવા કેટલાક મૌલાનાઓ એમ કહ્યું કે હવે તો અમને ઇંગ્લેન્ડની ટિકિટ કઢાવી આપો, કારણ કે અમારે પાકિસ્તાન જવું નથી અને હિન્દુસ્તાનમાં અમારાથી રહેવાતું નથી, એટલે તમે અમને ઇંગ્લેન્ડની ટિકિટ કરી. એ લાસ્ટ સ્ટ્રો ઓન ધ કેમલ્સ બેક કે છે કે છેલ્લો તણખો જો ઊંટના બહુ જ વજનથી એને ભરી દીધેલો હોય ને એની ઉપર છેલ્લું એક લાકડું પણ મૂકે તો ઊંટ બેસી પડે, તેવું આ ગાંધીજીની ઉપર એટલો બધો બોજો થતો હતો. હવે નેશનલિસ્ટ મુસ્લિમ પોતે કહેનારા લોકો પણ એમ કહે છે કે અમારાથી અહીંયા રહી શકાય એવું નથી, અમને ઇંગ્લેન્ડ એ નહીં સર, મૌન હતું. એટલે એમની પ્રાર્થના સભાના ભાષણો લખીને આપતા અને લખીને આપેલા ભાષણો પછી વંચાતા. તો ભાષણમાં શું છે એ જ્યારે જોઈ લેવા માટે સુશીલાબેને જ્યારે ઉઘાડ્યું, ત્યારે એ પહેલી વ્યક્તિ હતી કે જેને ખબર પડી કે ગાંધીજીએ ઉપવાસ કરવાના નિર્ણય કર્યા છે. કોઈની પણ ખબર જ નહોતી, સલાહ પણ નહોતી લીધી. અને એ મૌન પૂરા થયા પછી તે જ દિવસે એમણે માઉન્ટ બેટનને મળવાનું હતું, બીજા કોઈને મળ્યા નહોતા, એટલે એમણે જઈને માઉન્ટ બેટનનું વર્ણન કર્યું. એમણે એમની ટેવ મુજબ બેઠા હતા, ત્યાંથી પોતાના ચપ્પલ કાઢી અને પછી ખુરશી ઉપર પલાઠી વાળીને બેઠા. આવું પણ પાછું વર્ણન એ લોકોને માટે આ બધું નવાઈ નહીં. એક તો જોડા પહેરાવ્યાને આવ્યા હતા, ચપ્પલ પહેરીને આવ્યા, તે પાછા ચપ્પલ કાઢી નાખ્યા. આપણે તો ચપ્પલ ન કાઢીએ તો નવાઈ લાગે, પણ ત્યાં ચપ્પલ કાઢે તો એમને નવાઈ લાગે, એટલે એણે ચપ્પલ કાઢી નાખ્યા. પછી પલાઠી વાળીને ખુરશી ઉપર ગોઠવા. આવા વર્ણન પણ બહુ ગંભીર વાતની વાત કરવાના, પણ એમાં આવી બધી વાત પણ એણે લખી છે. અને એમાં પછી એમણે કહ્યું ને તમે શું કે એમણે મને પૂછ્યું કે તમને આ પગલું કેવું લાગે. મેં જોયું કે આ તો નિર્ણય તો કરી ચૂક્યા છે અને આ એકવાર નિર્ણય કરે તો પછી એ બદલાય નહીં. એટલે મને થયું કે હવે નિર્ણય જો કરી જ ચૂક્યા છે તો તમે સારું કર્યું એમ કહું તો સારું, એમ કરી મેં તમે તો બહુ જ સારું કર્યું એમ કરી મેં એને ટેકો. અને કહે છે કે એનાથી એમને ખરેખર બહુ આનંદ થયો, કારણ કે મને પાછળથી દેવદાસ મળ્યો અને પછી રાજકુમારી મળી ને એ લોકોએ બધાએ કહ્યું કે ગાંધીજી એમ કહે છે કે મને તો માઉન્ટ બેટલનો ટેકો છે, મને તો માઉન્ટ બેટલનો ટેકો છે એમ કરી. એટલે કહે કે મારું આ પગલું ઠીક ભરાયું હતું જે ભરાયું તે. પણ એ ઉપવાસમાં એમનો દિવસો જ્યારે પહેલાં તો ગાંધીજી મુર્દાબાદના પોકારો પણ થયેલા. કેટલાક લોકો એમ કહેલું કે તમે હવે આ રાજકારણ છોડો ને હિમાલયમાં જાઓ. અને એમ કહ્યા પછી બીજે ત્રીજે દિવસે ને આ બહુ જ ટૂંકા ઉપવાસ થયા હતા, કારણ બહુ ઝડપથી તબિયત બગડી. કારણ કે પહેલાં આગલા ઉપવાસમાં એમની કિડની ખરાબ થઈ ગઈ અને પછી ઉપવાસ ચાલતા હતા, તેમાં એમની તબિયત બગડી. દિલ્હીના તમામ હોટેલવાળાઓ અને વીસીઓવાળાઓએ
પોતાની હડતાલ પડી, કોઈ જમશે નહીં. 1 લાખ શરણાર્થીઓ, જે લોકો તો એમ કહેતા હતા કે અમને કોઈ સગવડ મળતી નથી અને આ શું હિન્દુ મુસલમાન એકતાની વાત. 1 લાખ શરણાર્થીઓએ ગાંધીજીની સાથે ઉપવાસ કર્યા એક દિવસની અંદર, એક દિવસ માટેના 1 લાખ શરણાર્થીઓ કર્યા. અને આ ઉપવાસ જ્યારે ચાલતા હતા ખબર નહોતી. પછી જ્યારે આમ બધું એનું વિગતે નહીં કહું, ઉપવાસ જ્યારે છૂટ્યા ત્યાર પછી ખબર પડી કે ઉપવાસના બધા દિવસ જવાહરલાલ નહેરુએ ઉપવાસ કર્યા હતા અને એ ચાલ્યા ગયા હતા પછી ઘરે. એ ખબર પડી ત્યારે પેલો પ્રસિદ્ધ થયેલો કાગળ, આજકાલ આ મ્યુઝિયમમાં, કોઈ પણ ગાંધીનું મ્યુઝિયમમાં જુઓ તો આ કાગળ તમે જોશો, પ્રિય જવાહર, ઉપવાસ છોડો और देश के जवाहर बने रहो. એ જે લખ્યું ત્યાં એ ઉપવાસ છોડો એટલે મારી સાથેની સહાનુભૂતિમાં તમે કરેલા ઉપવાસ. સ્ટેટ્સમેન નામનું છાપું કલકત્તાથી નીકળે, બ્રિટિશ છાપું, અને લગભગ બધી બાબતમાં સ્વરાજ આંદોલનનો વિરોધ કરનારું એવું છાપું. એનો તંત્રી એણે લખ્યું હતું કે આપે ઉપવાસ જે દિવસથી શરૂ કર્યા છે તે દિવસથી હું ઉપવાસ કરું છું. એટલે એમને ચિંતા થઈ કે મેં તો ઉપવાસ છોડ્યા, પેલાને ખબર નહીં હતી એ ઉપવાસ તો એના ચાલુ હશે. એટલે સુશીલાબેનને કહ્યું કે તું ટેલિફોન કરીને કે ગાંધીજીએ ઉપવાસ છોડ્યા છે અને હવે એ માણસે તો કોઈ દર ઉપવાસ કર્યા નહીં હોય, એટલે ઉપવાસ કેવી રીતે છોડવા એ પણ તું એમને સમજાવજે કે પહેલાં થોડું રસ લેજો અને પછી જો ખાઓ તો પણ પ્રવાહી એવું ખાજો, આપણે જો કહેવું હોય તો ખીચડી ખાજો. આવું બધું એને સમજાવવાનું બધું કહેજે ડૉક્ટર તરીકે. સુશીલાબેન 2 મિનિટમાં જ પાછા આવ્યા કે મને રેડિયો પરથી ખબર મળ્યા અને હમણાં જ મેં કોફી પી અને સિગરેટ ફૂંકીને ઉપવાસ છોડ્યા છે. એણે પોતાની ઢબે ઉપવાસ છોડ્યા. પણ એ રીતે ઉપવાસ છૂટ્યા. કલકત્તાના ઉપવાસ છૂટ્યા પછી માઉન્ટ બેટને ગાંધીજીને કાગળ એક લખેલો, એ પણ મશહૂર હતો કે પંજાબમાં અશાંતિને રોકવા માટે 55,000 સોલ્જરોની સેના અમારી છે અને પૂર્વમાં અમારી 1 માણસની સેના છે, અને એક સેનાપતિ તરીકે અને એક વહીવટકાર તરીકે, બંને એ પોતે જ હતા. એક વહીવટદાર અને એક સેનાપતિ તરીકે મને તમને અભિનંદન આપવા દો અને તમારા સાથીને પણ અભિનંદન આપવા દો, એમ કરીને સોહરાવર્દીને પણ એમણે અભિનંદન. અને તમે પહેલી તો 15મી ઓગસ્ટે અહીંયા આવ્યા નહીં, પણ જો 15મી આવ્યા હોત તો આખી પાર્લામેન્ટે તમારા નામનો ઉલ્લેખ થતાં જ કેટલો જય જયકાર કરેલો એ તમને સાંભળવા મળતા. આ ગાંધીને તો જય જયકાર સાંભળ્યા પછી કાનમાં પૂમડા નાખવાનું ગમતું, પણ પહેલાંને તો આટલો બધો જય જયકાર કર્યો એટલે કેટલી ખુશીની વાત. એમ એ માત્ર દરેકની જોવાની રીતમાં ફરક હતો ને ગાંધીજી એ સમજતા હતા કે આ સારા ભાવથી જ એમણે લખ્યું છે, એમાં કોઈ પેલું હતું નહીં. બાકી આ ટેવાયેલા માણસ હતા એટલે એમને મન જય જયકારનું મહત્વ નહોતું, એટલું જ હું કહેવા માંગુ છું. આ 3 જાણીતા તત્વોની વાત કરી. એક ચોથું તત્વ એવું તત્વ હતું કે જેને હિન્દુસ્તાન એક રાષ્ટ્ર છે એ મંજૂર નહોતું. કોમી તત્વ એક હતું જેને પણ હિન્દુસ્તાન એક રાષ્ટ્ર છે મંજૂર નહોતું. બીજું એક તત્વ હતું જેને પણ હિન્દુસ્તાન એક રાષ્ટ્ર છે એ મંજૂર નહોતું. બેરિસ્ટર સાવરકર જ્યારે હિન્દુ મહાસભાના પ્રમુખ તરીકે અમદાવાદમાં ભાષણ કર્યું હતું ત્યારે એમણે કહ્યું હતું કે આ દેશમાં 2 રાષ્ટ્રો છે, એક હિન્દુ રાષ્ટ્ર અને એક મુસલમાન રાષ્ટ્ર. એ કહ્યા પછી 3 વર્ષ પછી પહેલીવાર મુસ્લિમ લીગે કહ્યું કે આ દેશમાં 2 રાષ્ટ્રો છે. એટલે 2 રાષ્ટ્રનો વિચાર, અથવા 2 જ કેમ, જુદા જુદા કોમ હોય તો કદાચ જુદી જુદી કોમના વધારે રાષ્ટ્રોનો વિચાર કરનારું પણ એક તત્વ હતું. એ
હિંસાના તત્વજ્ઞાનમાં વિશ્વાસ રાખતો હતો અને એ એમ પણ માનતું હતું કે ગાંધીજી જે રીતે વિચાર કરી રહ્યા છે એને લીધે દેશ નબળો થાય છે. પેલા જે પ્રશ્નો પૂછાયા હતા એમાં હું માનું છું કે નિર્દોષ રીતે જ પૂછાયું હશે, પણ એક પ્રશ્નને લીધે મને દુઃખ થયું હતું. એટલે હું જો વ્યક્ત ન કરું તો વફાદાર ન કહેવા હું તમારા લોકોનો, એટલા માટે એ દુઃખ વ્યક્ત કરવા માગું છું. તમારામાંથી કોઈ એક જણે પ્રશ્ન પૂછ્યો હતો કે આવા મોટા અને આવા સારા માણસ હતા પણ એમને મારી નાખ્યા, તો એમની કઈ ભૂલ હતી કે જેને લીધે મારી નાખ્યા? મેં તે દિવસે પણ કહ્યું હતું કે કોઈ મારી નાખે એટલે એની ભૂલ જ હતી એવું એમાંથી કેવી રીતે સિદ્ધ થાય છે? સોક્રેટિસને ઝેર પીવડાવવામાં આવ્યું હતું, એની શી ભૂલ હતી? એણે જુવાન લોકોને સત્ય શીખવાડ્યું, એની ભૂલ હતી? ઈસુ ખ્રિસ્તને સૂળી પર ચઢાવવા, એની શું ભૂલ? કે આપણે એમ વિચાર કરીએ કે ગાંધીને મારી નાખ્યો એટલા માટે એની કંઈક ભૂલ હશે? એમ કેમ ના વિચાર કરી શકીએ કે એને મારી નાખનારની પણ ભૂલ હોઈ શકે? એની પણ ભૂલ હોત તો આપણે સમજી શકાય, પણ એનું તત્વજ્ઞાન હતું, જે તત્વજ્ઞાન આજ પરિણામ સુધી પહોંચાડે એવું તત્વજ્ઞાન હતું. અને તે તત્વજ્ઞાને ગાંધીજીને નો ભોગ લીધો. છેલ્લે દિવસે બંગાળી પાઠ ભણ્યા છે, છેલ્લે દિવસે જુદા જુદા લોકોને મુલાકાતો આપી છે. સૌથી છેલ્લી મુલાકાત સરદાર પટેલને. પ્રાર્થનાનો સમય થઈ ગયો, એમાં પહેલો બીજો પ્રશ્ન પણ લઈ લઉં, જે પણ વારંવાર પૂછાતો હોય છે. ગાંધીજીએ સરદારને કેમ સુકાન ના સોંપ્યું ને જવાહરલાલ નહેરુને કેમ સુકાન સોંપ્યું? આ પ્રશ્ન જો ગુજરાતમાં ન પહોંચાય તો સમજવું જરા નવાય. રાજમોહન ગાંધીએ એમ કહ્યું કે વારસની જો વાત હોય તો જવાહરલાલજી ગાંધીજીને મન દીકરા જેવા હતા, સરદાર પટેલ ભાઈ જેવા હતા, એટલે દીકરાને એમ કહ્યો, એવું એમણે એવો એક મને એમ લાગે છે. અને એ મારે જો વખત હોત તો હું એને બહુ દાખલાઓ આપીને કહી શકત કે ગાંધીજીને જે ક્ષણથી એ સમજાઈ ગયું હતું કે હવે કોંગ્રેસ પંજાબ અને બંગાળના ભાગલા સહિત દેશના ભાગલાને સ્વીકારવાનું છે, ત્યારથી અથવા એના કરતાં પણ પહેલાંથી, જ્યારથી આ ઉત્તર હિન્દુસ્તાનને દાવ લાગ્યો હતો ત્યારથી એમના મનમાં એમ થઈ ગયું હતું કે રાજ તો આવવાનું. એ એમને ચોક્કસ હતું કે રાજ તો આવવાનું, પણ એ રાજ આવશે પણ પછી કેટલું સ્થિર રહેશે? એક વર્ષ દરમિયાન તમને કંઈ કેટલી વાર કહ્યું છે આમ કરશો તો આપણું સ્વરાજ નહીં ટકે, આમ કરશો તો, અને આ જેવું આવેલું છે તેવું સ્વરાજ પણ નહીં ટકે. કેટલી વાર એમના મનની સૌથી મુખ્ય જો ચિંતા હોય તો આ દેશમાં સ્વરાજ આવે, ત્યાર પછી આ દેશની માં કંઈ ડામાડોલ ન થાય, આ દેશની સ્થિરતા રહે, એ એમની મુખ્ય ચિંતાનો વિષય હતો. અને તમને ઘણાને ખબર નહીં હોય કે સરદાર પટેલ ગાંધીજીના દર્દી હતા, એમના પેશન્ટ હતા. 42માં ગાંધીજી જ્યારે જેલમાં ગયા ત્યારે પહેલો પત્ર ગવર્નરને લખ્યો હતો, તે એ લખ્યો હતો કે સરદાર પટેલને મારી સાથે રાખો, કારણ કે હું એને ટ્રીટ કરું છું. એમને આંતરડાની એવી બીમારી હતી કે ગાંધીજીને સમજાયું હતું કે આ માણસ બહુ લાંબો ગાળો ટકશે નહીં, અને જો એટલા ટૂંકા ગાળામાં હવે કોણ વડોપ્રધાન થાય એવી સમસ્યા જો ફરી આવે તો નવો ઉગતો આઝાદ દેશ એ ક્યાંક ગૂંચવાઈ જાય. રાજ્ય બદલાય ત્યારે કોણ વડોપ્રધાન થાય, ત્યારે શું શું થાય છે એ તો આપણે રોજ હવે તો 2-3 વર્ષે જોઈએ છીએ એ નાટક. પહેલાંમાં તો ત્યાં તો પહેલી વાર જોવાનું હતું. ત્યારે આ દેશની સ્થિરતાનો વિચાર કરીને એમણે એમ વિચાર કર્યો કે જે જરાક વધારે વર્ષ કંઈ કોણ કેટલું જીવવાનું છે એવું જોશ જોતા ગાંધી નહોતા, પણ આ માણસ વધારે ટકશે. અને થયું 17 વર્ષ તો ત્યાર પછી એ રહ્યા. સરદાર પટેલના મનમાં એમ હતું
આ છેલ્લી મુલાકાત સરદાર પટેલ સાથે જ્યારે થઈ ત્યારે એમણે કહ્યું હતું કે મેં એમ કહ્યું હતું કે તમારું મતભેદોને કારણે તમારામાંથી બેમાંથી એક જણે હટવું જોઈએ, પણ આજે હું તમારી સાથે એ વાત કરું કે હવે તમારે બેએ સાથે મળીને જ જાળવવું જોઈએ. અને એમાં મોડું થયું એટલે આ લોકોને કહેતા બીક લાગતી કે સરદાર, મનુ તો સરદાર દાદા કહેતી કે સરદાર દાદાની સાથે વાત કરે છે અને પ્રાર્થનાનો વખત થયો છે તો કેમ આપણાથી કહી શકાય. પણ એમની પાસે એક બીજું માધ્યમ હતું. મણિબેન પણ ત્યાં બેઠેલા હતા. મણિબેન સરદારને ગમે ત્યારે ગમે તે કહી શકે. એટલે મણિબેનને એ લોકોએ ઘડિયાળ બતાવી. એટલે મણિબેને કહ્યું કે પ્રાર્થનાનું પ્રાર્થનાનું તો ઉઠું એમ કરીને પ્રાર્થનામાં મોડું થાય એ તો ન સહન થાય એટલે ઉઠ્યા. તે દિવસ સવારે એક છોકરીને પ્રાર્થનામાં પહોંચતા મોડું થયું હતું તો કે બીજા બધામાં વિલંબ કરે તો ક્ષમ્ય ગણાય, પણ પ્રાર્થનામાં મોડા થાય એ સહન ન થાય. હવે તે દિવસ સવારે પણ કહ્યું, પણ તે દિવસે સાંજે એમને પોતાને પહોંચવામાં થોડુંક મોડું થશે એમ કરીને ચાલીને જતા હતા. એક અંતર ગયા પછી દાદરો ઉતરીને પછી મેદાનમાં ચાલવાનું હોય. દાદરો ઉતરે એટલે ત્યારે નિયમ હવે અહીંથી આગળ પછી કોઈ પણ હોય વાતચીત નહીં. એટલે એમણે મૌન પ્રાર્થનામાં ચિત્ત હરિમાં પરોવી દેવાનું એમ કરીને જાણે ચાલતા હતા. પ્રાર્થનામાં મોડું થતું હતું ને ભક્તને ઉપાસના કરવાની ઉતાવળ હતી. પેલી બાજુ ભગવાનને ભક્તને મળવાની ઉતાવળ હતી અને તેથી અડધે રસ્તે લેવા આવ્યા. પ્રાર્થનાની ભૂમિ સુધી પહોંચ્યા નહીં, અડધે રસ્તે લેવા આવ્યા. પેલાએ 3 ગોળી મારી. આણે એના જવાબમાં 3 અક્ષરો ઉચ્ચાર્યા, હે રામ. ગોળી ભૂલાઈ જશે, હે રામ અમર રહેશે. કથા તો આગળ ઘણી ચાલે એમ છે. કોણે કેવા કેવા અભિનંદનો આપ્યા. આ શોક સભા ત્યારબાદ લોકો ભેગા થતા હતા. ત્યારે માઉન્ટ બેટન ત્યાં જ્યારે પહોંચ્યા ત્યારે તે પહોંચતી વખતે ભીડમાં કોઈ પહેલાં તો એ ફસાયેલા. સૌથી પહેલાં ડૉક્ટર ભાર્ગવ પહોંચ્યા, એના કરતાં પણ પહેલાં સરદાર પટેલ પહોંચ્યા હતા અને આંસુને ખાળવાના પ્રયત્નમાં હતા. જવાહરલાલ આવ્યા. જવાહરલાલ આંસુ ખાળવાનો પ્રયત્ન કરે એવા માણસ જ નહોતા. એટલે બાપુના કપડાની અંદર માથું ઘાલીને, જે લોહીથી ખરડાઈ ચૂકેલું હતું, માથું મૂકીને પોકે પોક મૂકીને રહ્યા. એટલે પેલો માણસ જે અંદર રડતો હતો તેમની પાસે ગયો સરદાર પટેલ અને જવાહરલાલજીના પીઠ પર એને હાથ ફેરવવા માંડ્યો. માઉન્ટ બેટન આવ્યા, એ એના કરતાં જરા મોડા આવ્યા. પછી કોઈ ઓળખ્યા એટલે એમને માટે જગ્યા કરે. એટલામાં કોઈકે કહ્યું કે આ કોઈક મુસલમાને માર્યા હતા. એટલે પાછળથી કોઈ કહ્યું, તરત જ આમ ઘૂમી ગયા અને ઘૂમી જઈ, કોણ બેવકૂફ છે આ બોલે છે? આખી દુનિયા જાણે છે કે મારનાર હિન્દુ હતો. પાછળથી કોઈકે પૂછ્યું કે તમને તો ખબર નહોતી? ત્યારે કોઈને ખબર નહોતી કે મારનાર કોણ છે. તમે આમ કેમ કહ્યું? કેવી રીતે કહ્યું? કેવી રીતે જાણી ગયા? કે ના, મને એટલી ખબર હતી કે જો મારનાર મુસલમાન છે એમ ખબર પડે તો આ દેશનો અંતર્વિગ્રહ જે છે તે અત્યારે જ શરૂ થાય, પણ જો હિન્દુ છે એમ ખબર પડે તો અંતર્વિગ્રહ તો ન શરૂ થાય. અને મુસલમાને જ માર્યો હોય તો પણ મને 2-3 કલાક તો વ્યવસ્થા ગોઠવવાના મળી રહે. એટલા માટે મેં આમ કહ્યું. મારું માનવું છે બહુ જ ડાપણ ભરેલું એમણે આ પગલું ભર્યું હતું. પછી બીજું એને ડાપણ ભરેલું પગલું એમ કર્યું કે આમને પેલાને આમ રડતા અને એમને હાથ એટલે કહ્યું આમ આવો એમ કરીને 2 જણને પોતાની પાસે બોલાવ્યા કે તમે તો આજે મળ્યા, પણ હું જ્યારે ગઈકાલે એમને મળ્યો હતો ત્યારે મને આમણે એટલે કે જેમનો મૃતદેહ સામે પડેલો
આમણે મને કહ્યું હતું કે આ બે સાથે મળીને દેશની આઝાદી ને બચાવે, એને માટેના બધા પ્રયત્ન તમે કરજો એવું મને કહ્યું હતું. એટલે પહેલાં બંને જણે માત્ર આટલું જ ડોકું જ ધૂણાવ્યું અને પછી કંઈ જ કહેવાની જરૂર નથી. બંને ઊભા થયા અને એકબીજાને ભેટી પડ્યા. બીજા એવા અનેક પ્રસંગો છે. સરોજિની નાયડુ ઉત્તર પ્રદેશના ગવર્નર અસ્થિ કલશ ત્રિવેણી સંગમમાં નાખવામાં આવ્યો હતો. 25 લાખ લોકો કે એનાથી પણ વધારે લોકો એ અસ્થિ માટે આવ્યા હતા. ત્યાં એમણે એમ કહ્યું કે કેવા દુર્ભાગ્ય કે વધારેમાં વધારે સારો કોઈ હિન્દુ બની શકે એવા એક હિન્દુને હિન્દુ ધર્મના નામે એક બીજા હિન્દુએ માર્યો. એ કેટલા બધા દુર્ભાગ્ય. એટલું સરોજિની નાયડુએ કહ્યું. બધા અનેક જાતના સંદેશાઓ પણ એને છોડીએ છીએ. એને બદલે એ છેલ્લું જે પ્રસંગ છે એ પ્રસંગને આપણે ગીત તો કહેતા જ હું અટક્યો એટલા માટે કે પ્રાર્થના, એ પ્રાર્થનામાં આપણે વાંચીશું અને એમાં સાવ છેલ્લો ભાગ તો તમામ લોકો જીતશે.